કે અમને લોકોને તમે તો ઇન્જેક્શન મારી નાખશો માણસોને આપણે પેપર ખોલીશ ને બધા તો ખબર પડશે તમને લોકોને પણ પેપર ખોલીશ ને હમણાં બધા લાવીને અહીં આપીશ ને મીડિયા વાળાને ત્યારે ખબર પડશે તમને લોકોને 4 દિવસથી રિપોર્ટ બનાવવા આપ્યો છે 4 દિવસથી પીટીઆર રિપોર્ટ તો એટલો ટાઈમ લાગે કે 8 તારીખે રિપોર્ટ બનાવવા આપ્યો છે 8/4/2021 4 દિવસ લાગે કે રિપોર્ટ બનતા ઇન્જેક્શન મારી નાખશે માણસોને અત્યારે કેટલું ઓક્સિજન ચાલે છે બતાવો મને મને રિપોર્ટ જોઈએ છે મને એડ્રેસ બતાવો એમને પોઝિટિવ આવ્યો તો કેવું તો જોઈએ ને તમારા લોકોને આપણે હમણાં સિવિલ હોસ્પિટલમાં છે કોવિડ કેર સેન્ટરમાં છે કે જ્યાં કોરોના પેશન્ટની સારવાર થઈ રહી છે અને અમે અહીંયા આવ્યા છે ખૂબ જ રિસ્ક લઈને આવ્યા છે અને તમને જે ગ્રાઉન્ડ રિયાલિટી ચેક છે તે બતાવવા માટે આવ્યા છે અમે અહીંયા આવ્યા છે તો અમે જોયું કે દર 2 મિનિટે અહીંયા એમ્બ્યુલન્સ આવી રહી છે આ જે તમને બતાવીએ છીએ રિયાલિટી તેનો કોઈ પણ અમારો આશય એવો નથી કે તમને ડરાવવામાં આવે પણ હજી પણ જે લોકો અવેર નથી તે લોકોને અવેર કરવા માટે આવ્યા છે અમે લોકો અહીંયા દર 2 મિનિટે અહીંયા એમ્બ્યુલન્સ આવી રહી છે અમે છેલ્લા 15 મિનિટથી અહીંયા છીએ અને 15 મિનિટમાં કન્ટિન્યુઅસ અહીંયા એમ્બ્યુલન્સની અવરજવર રહી છે અને લોકોની પણ એ ફરિયાદ ઉઠી છે કે એમ્બ્યુલન્સમાં પણ જો ફોન કરવામાં આવે 108માં તો તેમાં પણ 1 થી 2 કલાકનું વેઇટિંગ બોલવામાં આવે છે એટલે માણસ જ્યારે ખૂબ જ એમ કહી શકાય કે મરવાની કન્ડિશનમાં હોય ક્રિટિકલ કન્ડિશનમાં હોય ત્યારે પણ તેમને વેઇટ કરવી પડે છે એમ્બ્યુલન્સ માટે આ અમે તમને એટલા માટે જણાવી રહ્યા છીએ કારણ કે હાલની જે પરિસ્થિતિ છે તે બિલકુલ પણ સહી શકાય તેવી નથી અને લોકોએ હજુ પણ કોઈ અવેર નહીં હોય તો ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે જો તમને જરૂર ન હોય તો ઘરથી બહાર નીકળવાનું ટાળો જેવો ઓફિસે જાય છે તેઓ જ ફક્ત ઓફિસે જાય તે સિવાયના ઘરના મેમ્બરો ઘરમાં રહો તો તમે સુરક્ષિત રહેશો ત્યારે અહીંયા કેટલાક લોકો છે સિવિલમાં કઈ રીતની કન્ડિશન છે કઈ રીતની પરિસ્થિતિ છે કઈ રીતની સારવાર આપવામાં આવે છે તે વિશે આપણે જાણીશું આ એક ભાઈ છે આપણે તેમની સાથે વાત કરીશું એમના કોઈ પેશન્ટ અહીંયા એડમિટ છે જી ભાઈ આપ જણાવશો આપનું કોણ એડમિટ છે અહીંયા મારા ફાધર અહીં એડમિટ છે છેલ્લા 2 દિવસથી હું કન્ટિન્યુ હેલ્પ ડેસ્ક પર પૂછું છું તો એમનો એક જ જવાબ આવે છે કે કોઈ રિપોર્ટ અપડેટ થયો નથી તો મારે આજે મને એ નથી ખબર કે મારા ફાધર છે કે નથી કંઈક તો અપડેટ હોય ને કોઈ અપડેટ નથી અહીંયા વારંવાર લડીએ છીએ તો કહે છે ઉપરથી અપડેટ નહીં થાય તો અમે શું જવાબ આપવાનો અંદર તો કોઈને જો એલાઉડ છે જ નહીં તો મારા ફાધરની કન્ડિશન કઈ રીતે જાણે તમારા ફાધર પાસે મોબાઈલ ફોન કે એવું કંઈ છે અહીંયા એમણે ના કીધી છે કે મોબાઈલ કે કોઈ બી વસ્તુ આપવાની નહીં તો આપણે એમને આપ્યું નહીં બરાબર તો આજે અમને ખબર જ નથી એમની જોડે કોઈ અંદર મોબાઈલ લઈ જવાનું તો અલાઉડ છે તો તમને કેમ નથી લઈ જવા દેતા ના કીધી ને આ બોર્ડ તો માર્યું છે અંદર મોબાઈલ નથી લઈ જવા દેતા કરે છે મોબાઈલ ઘરેણા કોઈ પણ વસ્તુ અંદર દર્દી સાથે એલાઉડ નથી એનાઉન્સ કરે છે એ કારણસર અમે અમારી એનથી એક ફરજ પ્રમાણે અમે મોબાઈલ બી નહીં આપ્યો એમને હવે આજે અમારે એમની જોડે કોન્ટેક્ટ કઈ રીતે કરવો તો તમે અન્ય કોઈ હોસ્પિટલોમાં ગયા હતા કે ડાયરેક્ટ તમે સિવિલમાં જ આવ્યા ડાયરેક્ટ સિવિલમાં આવ્યા તો હું પોતે બારડોલીથી આવું છું બારડોલીથી તમારે સિવિલ આવવાની ફરજ પડી બારડોલીથી મારે બારડોલીની અંદર કોઈ બી હોસ્પિટલમાં જગ્યા નહીં મળી મારે છેવટે અહીંયા આવવું પડ્યું જી બિલકુલ બારડોલીથી પણ લોકો સિવિલ આવી રહ્યા છે કોવિડ પેશન્ટની સારવાર કરવા માટે અન્ય એક મહિલા પણ છે આપણે તેમની સાથે પણ વાત કરીશું જી બેન તમારું નામ જણાવશો ને અહીંયા કોણ એડમિટ છે અહીંયા મારા ભાઈ બી એડમિટ છે ને બેન પણ એડમિટ છે તો કેટલા દિવસથી એડમિટ છે ને કઈ રીતની 10 દિવસથી એડમિટ છે મારી બેન 2 દિવસથી એડમિટ છે એમની ઉંમર કેટલી છે મારા ભાઈની 35 વર્ષ છે મારી બેનની 41 વર્ષ છે અને કઈ રીતની કન્ડિશન તમને કઈ ખબર છે તમારા ભાઈ બહેનની જે છે તે કઈ અંદર ઉપર જવા જ નથી દેતા ને અમને કોઈ જાણકારી નથી તમે અહીંયા હેલ્પ ડેસ્ક પર પૂછો છો તો કઈ રીતના જવાબ મળે છે તમને કોઈ વખત જવાબ આપે છે ને કોઈ વખત નથી આપતા કાલે સાંજે અમે જમવાનું મોકલું તે કાં ચાલ્યું ગયું એનો જ કોઈ પત્તો નથી એટલે જમવાનું તમારા પેશન્ટ સુધી હજી મળ્યું નથી મળ્યું અને અહીંયા હેલ્પ ડેસ્ક પર જાઓ છો તમારા જે ભાઈની છે બેનની છે કઈ રીતની કન્ડિશન છે તમને હજુ કંઈ જ ખબર નથી પણ મેં કોઈ ઇન્ફોર્મેશન આપતા જ નથી એ લોકો અમને તો એવો તો 35 થી 40 વર્ષના છે મોબાઈલ તો રાખતા જ હશે એ લોકો પણ અહીંયા એલાઉડ નથી ને મોબાઈલ છે ને તે મારી બેનની કન્ડિશન જરા ખરાબ છે ને એટલે ડૉક્ટરે જાતે બંધ કરી દીધો છે ને મારા ભાઈની કન્ડિશન સારી છે
જનરલમાં રાખ્યા છે. એકલો ઓક્સિજન જ ચડાવેલો છે, કઈ સારવાર કરતા કંઈ સારવાર કરતા નથી. અમારે ખસેડ્યું છે પણ કઈ બીજી હોસ્પિટલમાં બેડ ખાલી નથી. ની છૂટકાનો અમારે સિવિલ લઈ આવવા પડ્યા છે. જે બિલકુલ એ લોકોએ બીજી હોસ્પિટલોમાં લઈ જવા હતા પણ બીજી કોઈ હોસ્પિટલમાં બેડ ખાલી નથી અને એને કારણે સિવિલ લાવવાની તેઓના પેશન્ટને ફરજ પડી છે અને અહીંયા કોઈ પણ જવાબ મળતો નથી. 2 દિવસથી અહીંયા છે. અહીંયા બીજા એક ભાઈ પણ છે, તેઓ પણ કંઈ કહેવા માંગે છે. આપણે તેમની સાથે પણ વાત કરીશું. જી, આપ જણાવશો કે તમારું કયું પેશન્ટ? મારું પેશન્ટમાં મારી ભાભી છે, 7મા માળે છે, 7 ફ્લોરમાં 7માં છે, બી જીનમાં છે, બી વિનમાં. એટલે મારું એક જ કહેવું છે કે તમે માળે કદાચ કોઈ જતું હોય તો આપણે એક સુવિધા એવી કરો કે તમે વિડીયો કોલિંગ કરીને ખાલી પબ્લિકને દેખાડી દો ને. માળે એક માળે આખા દિવસમાં ખાલી એકવાર તમે દેખાડશો ને તો બી પબ્લિકને આમ રાહત થાય કે મારો દર્દી બરાબર છે એમ. અમે એમ નથી કહેતા કે તમે વિડીયો કોલિંગ કરીને દેખાડો એમ, પણ આપણે એક સુવિધા એવી થઈ જાય કે અહીંયા કદાચ LED કોઈ મૂકી દે તો પબ્લિકને રાહત રહે કે માળે એનો દર્દી દેખાડે. બરાબર, ખોટી વાત છે. તો પબ્લિકને આશ્વાસન રહે અને પેલું હું છે દર્દીને થોડી હિંમત આવે કોરોનાથી લડવા માટે. પણ આ તો પબ્લિકને બધા અંધારામાં રાખે છે, એને કોઈ ખબર જ નથી કે એનું માણસ શું થાય. તમારું પેશન્ટ કેટલા વર્ષનું છે, કેટલા વખતથી એડમિટ છે અને કઈ રીતની પરિસ્થિતિ? કઈ વાત જ નથી થઈ જ્યાંથી એડમિટ છે ત્યાંથી અત્યાર સુધી? ના વાત થઈ છે, એમાં નથી. પણ મારું કહેવાનું એમ છે કે એને દેખાડતા નથી. અમારે બધે કોન્ટેક કરવો પડે છે જેથી કરીને મારું શું કહેવાય વિડીયો કોલિંગ કરીને કંઈ દેખાડે ને તો સારું લાગે એમ. કઈ રીતની કન્ડિશન છે તમારા પેશન્ટ? કન્ડિશન તો મેં માહિતી લીધી છે એટલે મારી ભાભીની તબિયત સારી છે, એમ તો પહેલાં કરતાં રિકવરી છે. અમારે એમ કહેવાનું છે કે લોકો બહુ એમ ગભરાઈ ગયા છે કે મારો માણસને દેખાડતા નથી. મારું કહેવાનું એ જ છે ખાલી તમે આખા દિવસમાં એકવાર બી દેખાડી દો એને વિડીયો કોલિંગ પર તો એને બધાને રાહત થાય કે માળે તમે કોઈ સુવિધા કરો ને તો સારું લાગે એમ. બસ મારું એટલું જ કહેવું હતું. જી બિલકુલ, તેઓ વાત નથી કરી શકતા પેશન્ટને સાથે કારણ કે અહીંયા ફોન લઈ જવાનું અલાઉડ નથી અને ખૂબ જ હોબાળો થયો હતો. પેશન્ટને ફોન લઈ જવા પર પ્રતિબંધ હતો અને ત્યારબાદ એવું નિવેદન પણ આવ્યું હતું કે હવે જે પણ પેશન્ટ છે તેઓ ફોન લઈ જશે. તેમ છતાં પણ અહીંયાથી ફોન નથી લઈ જવા દેવામાં આવતો અને લોકોની એક જ ફરિયાદ છે કે પોતાના પેશન્ટ સાથે વાત નથી કરી શકતા. વિડીયો કોલથી એકવાર દિવસમાં વાત કરે તો તેઓને સાંત્વના મળે. તે ઉપરાંત અહીંયા LED સ્ક્રીન પણ એવું લગાવવામાં આવે કે કઈ રીતની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે સિવિલમાં તે પણ એ લોકોને ખબર પડે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે. ખૂબ જ ઘણી બધી ફરિયાદો છે જે રીતે આપણે સાંભળતા આવ્યા છે. આજે ગ્રાઉન્ડ રિપોર્ટ તમને બતાવી છે. જે પેશન્ટ છે તેઓના સગાઓ જ આ વાત કરી રહ્યા છે. આપણે નવી સિવિલના હેલ્પ ડેસ્ક કાઉન્ટર ખાતે છીએ અને અહીંયા હેલ્પ ડેસ્ક એટલા માટે બનાવવામાં આવ્યું છે કે દર્દીને કોઈ પણ માહિતી જોઈતી હોય કે તમને કોઈ પણ વસ્તુઓ પહોંચાડવી હોય તો આ હેલ્પ ડેસ્ક ઉપરથી પહોંચાડી શકો છો. ત્યારે તમે અહીંયા જોઈ શકો છો કે કેટલા મોટા પ્રમાણમાં લોકો અહીંયા બેઠા છે. તેઓ પોતાના સગાવાલા છે, તેઓને માટે કોઈ વસ્તુ પહોંચાડવા માટે કે વાત કરવા માટે કે તેઓનું અપડેટ જાણવા માટે અહીંયા કલાકો સુધી બેસી રહે છે ને તે પ્રકારની સ્થિતિ છે. તે લોકો કલાકો થઈ જાય છે છતાં પણ તેઓના પેશન્ટ કયા વોર્ડમાં છે, જનરલ વોર્ડમાં શિફ્ટ કર્યો છે, કઈ રીતની કન્ડિશન છે તે પણ તેઓને ખબર નથી પડતી. એક ભાઈ છે કે તેમના જે પેશન્ટ છે તે પણ અહીંયા છે ને તેઓને પણ કંઈ આ જ પ્રકારનો પ્રોબ્લેમ છે. આપણે તેમની સાથે વાત કરીશું. જી, તમારું કોણ એડમિટ છે ને કઈ રીતની પરિસ્થિતિ? પપ્પા એડમિટ છે, એમની કલાક થઈ ગઈ છે 4 થી 5. પણ હવે હું અહીંયા અપડેટ માટે પૂછું છું તો એમ કહે છે હજી અપડેટ થયું નથી. એટલે મારે જાણકારી એ લેવી છે કે મારા પપ્પાની સ્થિતિ અત્યારે શું છે. બરાબર, અત્યારે તે ઉપર લઈ ગયા છે, થોડુંક ઇમરજન્સી હતું એટલે પહેલાં H4માં લઈ જવાના હતા, ત્યાંથી તે એને ત્યાં શિફ્ટ કરેલા છે અને અહીંયા હવે બહાર રાખો. અમને એમ કહે છે તમે બહાર રહ્યો, અહીંની બધી જવાબદારી અમારી. પણ અમારે એ તો જાણવું ને કે અમારા દર્દીને શું પ્રોબ્લેમ છે કે એને શું જોઈએ છે, શું કરવું એનું છે અને આપણને અપડેટ આપે તો આપણને રાહત થાય ને. એટલે મારે કેટલા દિવસ પહેલા એડમિટ કર્યા હતા, કેટલી ઉંમર છે અને ત્યાંથી ગયા ત્યારથી અત્યાર સુધી વાત થઈ છે? તમને કંઈ મળ્યા છે સમાચાર? એકવાર મારે એને રૂબરૂ વાત થઈ છે. એમને એમ કીધું કે મને ટિફિન પહોંચાડો, અહીંનું ટિફિન મને બહુ જામતું નથી. બરાબર, પણ મારું એ કહેવાનું છે કે થોડું અપડેટ આપે તો આપણને દર્દીઓની ખ્યાલ આવે. અને મેં આજે દાખલ કર્યા છે 4 થી 4, 3:30 થી 2ના ગાળામાં અને એમને એમ કીધું કે હવે અહીંથી અમે કાંઈ પણ આવશે તો અમે તમને ફોન કરીશું. પણ હવે આપણો ઘરનો સભ્ય હોય એને મારે એ તો જાણવું ને કે એની શું સ્થિતિ છે. એટલે મારે તમને લોકોને એ કહેવાનું કે થોડુંક અમને આ બાબતે હેલ્પ કરો. બિલકુલ, દર્દીઓના સગાને તેમના જે સ્વજન છે જેઓ અહીંયા એડમિટ છે તેના વિશે કોઈ જ માહિતી નથી મળતી. ઇવન ફોન પણ લઈ નથી જવા દેતા અને ફોન નહીં લઈ જવા દે અને જો લઈ જાય છે કોઈ તો તેનો ફોન પણ ચોરાઈ જાય છે. તેથી દર્દીઓના સગા જે અહીંયા છે તેઓ કલાકો વેઇટિંગમાં છે. તેઓની ખૂબ જ ખરાબ પરિસ્થિતિ કહી શકાય તે પ્રકારની પરિસ્થિતિ છે કારણ કે સ્વજન જીવિત છે કે મૃત થઈ ગયું તે પણ તેઓને ખબર નથી પડતી.
અને એક મહિલા પણ છે કે જેમના મધર એડમિટ છે અને ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. આપણે તેમની સાથે પણ વાત કરીશું. જી બેન, તમારા મધર કેટલા વખતથી એડમિટ છે અને કઈ રીતની પરિસ્થિતિ હાલમાં? ગયા સોમવારથી 5 વાગ્યાથી એડમિટ છે. 2 દિવસ સાદા ઓક્સિજન પર હતા, પછી વેન્ટિલેટર પર મૂક્યા છે. કોઈ ઝાડો પેશાબ કરે તો એ સાફ કરવા માટે નથી આવતું, દવા પીવડાવવા માટે નથી આવતું, પાણી પીવડાવવા માટે નથી આવતું, કોઈ પાણી નહીં પીવડાવતું, પેશાબ. હવે વેન્ટિલેટર મૂક્યું બાયપેપ પર, તો એ બૂમ પણ કેવી રીતે પાડી શકે મને પાણી પીવું છે? ગઈકાલે મારે સાંજે મેં ઘંટડી મોકલી, આપણે હોય છે તો ઘંટડી મોકલી કે વગાડે તો એની પાસે કોઈ આવે, બોલો. હવે મારા મધર કે મને તો પાણી પીવડાવવા વગર મારી નાખવાના, લોકો આવું બોલે તો આપણે શું કરવાના હવે, બોલો. તો હવે કાલે CR પાટીલ, હર્ષ સંઘવી, પછી પેલા આપણે આરોગ્ય મંત્રી છે આવ્યા હતા કાનાણી સાહેબ. અમે બધાને રિક્વેસ્ટ કરી કે અમારા પેશન્ટ છે એની પાસે એક રિલેટિવને એકવાર જવા દો તમે. એ ધારો કે એકવાર સવારે તમે જવા દો તો એનો અમે બધું કરીને આવીએ, એને આશ્વાસન આપીને આવીએ, કંઈ જમવાનું આ તે બધું, તો એને આખો દિવસ ચાલે, આખી રાત કાઢે. બીજા દિવસે સવારે અમારી રાહ જોઈને બેસેલો હોય કે મારું સંબંધી આવશે, મારી કાળજી રાખે છે, તો એ વહેલું રિકવર થશે. મારું આટલું કહેવાનું છે. અમે જાણીએ છીએ કે તમારો ડૉક્ટરનો સ્ટાફ ઓછો છે, તમારો કર્મચારી ઓછા છે, તો અમને આપો ને, અમે બી સેવા આપીએ. અમે અમારું સ્ટાફનું તો કરીશું, અમારું પેશન્ટનું. તમારા બાજુનું જેનું કોઈ સગું નહીં હોય ને એનું બી કરીને આવશું ઝાડો પેશાબ. એવી સેવા તમે સેવા માટે રાખ્યા વોર્ડ બોયને, તો એને લાગવાના ચાન્સ તો અમને બી લાગવાના. અમે બી અમારી જવાબદારી પર જઈએ ને, અમે એટલું કહીએ. અમને બી અમારું સજવન તો વાલું જ છે ને, તો અમે બી કાળજી PPT કિટ કરીને અમે બી સેવા કરીશું. અમારી આટલી જરૂરત છે કે અમારા સગાવાળા પાસે અમને એકવાર જવા દો. બિલકુલ, સ્વજનોને દિવસના એકવાર મળવા દો તેવી માંગ ઉઠી છે, કારણ કે સ્વજન કેવું છે તે ખબર નથી મળતી. સ્વજન કઈ કન્ડિશનમાં છે તેઓ પૂછવા માટે અહીંયા કેટલા કલાકો લાઈનમાં ઊભા રહે છે, પણ કંઈ જ ખબર નથી મળતી. સ્વજનને પાણી માટે તરસ લાગે છે, પાણી પીવડાવવા સુદ્ધા કોઈ નથી, અને આ લોકો જવા માટે તૈયાર છે. પોતાના સ્વજનની સાથે અન્ય દર્દીઓની પણ સારવાર કરવા માટે તૈયાર છે, તેમ છતાં અંદર જવા નથી દેતા. અને એક ભાઈ પણ છે, તેમની સાથે પણ વાત કરી. જી, આપ જણાવશો આપનું કયું પેશન્ટ એડમિટ છે? મારો છોકરો છે બેન, 4 દિવસ થયા છે. હમણાં 5:30 વાગે વાતચીત થઈ છે, પણ એને બધું બરાબર છે. મેં જૂથ મોકલ્યું, મળી ગયું છે, પણ એ ઓક્સિજનમાં છે ને, એ કે મને પપ્પા ઘટતું નથી. મેં કીધું એ નહીં ઘટે, તને ઓક્સિજન નહીં મળે ઘરમાં તો ભલે 10 દિવસ રહેવું પડે. તારી તબિયત અહીંયા, અને એ ગાડી આમાં જ ચલાવે છે, પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ. આ હોસ્પિટલ જે છે એમાં જ 2 વર્ષ તાર નોકરી કરે. એટલે મેં કીધું તું મગજમાં ટેન્શન નહીં લેતો. 4 દિવસ ઘેરે 5 દિવસ કોરોના છે. હમણાં મેં જૂસ મોકલ્યું, એને મળી ગયું છે, અને તબિયત એને શું છે, માનસિક ત્રાસ છે. પોતે કોઈને ભાડે નહીં ને. તમને એની મિસિસ જઈને જઈ આવી તો મને કે ઉપર કોઈ આવ્યું. મેં કીધું કાચમાં જોઈને વહી ગઈ છે, તારા બેડ પાસે નહોતું આવ્યું. તે 2 જૂસ મોકલ્યા, એક પીધું. મેં કીધું તારા પપ્પા જ બોલું છું, અને 4:30 વાગે એનો ફોન આવેલો છે. હવે એમાં શું છે, એને ઓક્સિજન ક્યાંય મળે એમની ત્યાં સિવાય, ભલે 10 દિવસ એવો. અને કાલે મારા આરોગ્ય પ્રધાન સાથે વાતચીત થઈ, મારો ફોટો પાડ્યો. મને કે કાકા ટેન્શન નહીં લેતા, તમારે સારું થઈ જશે, પણ દર્દીને થોડીક અકળામણ થાય. બીજું ભગવાન ઉપર જે હોય એ ભગવાન ઉપર, બરાબર. જી બિલકુલ, આ બધા વચ્ચે એક પોઝિટિવ પણ અમુક જે દર્દીના સગાઓ છે તેઓ વાત કરી રહ્યા છે કે તેઓના જે પુત્ર છે તેની સાથે વાત પણ થઈ છે, તેને બધું પહોંચાડ્યું પણ છે. આ બધાની વચમાં એક પોઝિટિવ વાત પણ સામે આવી રહી છે. એટલે દરેકને આવો ખરાબ એક્સપિરિયન્સ નથી થયો, પણ ઘણા બધા મોસ્ટલી 100માંથી 80% જેવા લોકો છે કે જેઓને અહીંયાનો ખરાબ एक्सपीरियंस થયો છે. हम तो नवापुर से आए हैं, लेकिन यहाँ पे लेडीज़ लोग भी है, एक वॉशरूम टॉयलेट लेडीज़ के लिए कुछ भी नहीं है, तो हम लोग कहाँ पे जाए? अभी નવાપુરથી આવી છે. कौन एडमिट है यहाँ? पापा है मेरे। अच्छा, तो यहाँ पर किस तरह की कंडीशन है, क्या है, उनसे बात हो पा रही है? किस बात तो नहीं से बात नहीं हुआ है. अभी मेरी मम्मी कुछ को नहीं. पानी पिया है कि नहीं मेरे पिया है, हस्बैंड दिया है कि नहीं 6 दिन से मैं भर्ती कराई हूँ, कोई ये नहीं बता रहा है कि कैसा है क्या है. फ़ोन करने पर भी कोई, यहाँ पे भी पूछताछ करने पर भी कोई नहीं बताता है कि कैसा है क्या. जिस दिन भर्ती की थी उसी दिन का रिपोर्ट यहाँ बताता है. सबको यही बोलता है कि नॉर्मल ऑक्सीजन पे है, वेंटिलेटर पे नहीं है, और वेंटिलेटर लगाया है अंदर. यहाँ पे बोलता है नॉर्मल ऑक्सीजन पे है. सुन कर के आदमी को परेशानी होती है. रात भर भी दिन भर भी में कोई भी पता नहीं चलता है कि हाँ कैसे हैं, क्या दे रहा है, क्या नहीं दे रहा है. 6 दिन से मैं भर्ती हूँ लेकर के, यहाँ पे कुछ भी सुविधा नहीं है. पानी के लिए वो उस पर से मैसेज करते हैं कि पानी भेजो, पानी भी लोग नहीं देता है, दवाई भी नहीं देता है. क्या कर रहा है ये भी पता नहीं चल रहा है हम लोगों को. જી બિલકુલ, ખૂબ જ ઇમોશનલ દ્રશ્યો છે, ખૂબ જ ઇમોશનલ દ્રશ્ય છે. અહીંયા
કે જે મહિલા છે તેના પતિ એડમિટ છે ને એ એકદમ ઇમોશનલ થઈ ગયા છે, કારણ કે 6 દિવસથી એડમિટ છે ને કંઈ જ એમના હસબન્ડ વિશે એમને માહિતી અત્યાર સુધી નથી મળી ને પાણી પણ ઇવન તેમને નથી મળતું. એ ખૂબ જ કહી શકાય કે દયનીય બાબત કહેવાય કે પાણી પણ ઇવન તેમને નથી મળતું. અમારે એ જ કહેવાનું છે મેડમ કે તમે ભલે તમારો સ્ટાફ હોતો છે, ખાલી અમને જવા દો, અમે તમને મદદ કરીએ સેવા, બસ એકવાર બાત નહીં. એની જે પેશન્ટ છે એની શું કન્ડિશન છે એને જાણવા નથી મળે. આ અપડેટની જ વાત કરું છું. 10 વાગ્યાનું અપડેટ હોય, હવે રાતેનું થયું હોય તો એનો પેશન્ટ એક્સપાયર થઈ ગયો તો તમને સવારે પણ ના ખબર પડે એવી અહીંયા કન્ડિશન છે. 5-6 કલાકનો અપડેટ તમને પછી મળે તો તમે ક્યાં જવાના? શું કહેવાનું? સાચું નથી કહેતા, જે કહે છે તે આ લોકો ખોટું જ કહેતા છે. અમે લોકો રાતના 1 વાગે ના અહીંયા આવેલા છે, રાતના 1 વાગ્યાથી અમે લોકો અહીંયા એડમિટ કર્યું છે, પણ છે ને અહીંયા મળવા પણ નથી દેતા ને કંઈ કહેતા બી નથી કે એમની હાલત શું છે. અમે શું કરીએ? મારા પપ્પા હા રાતના 1 વાગે લઈને આવ્યા, હજુ સુધી એમની કોઈ ખબર નથી કે કેવી રીતના છે, એમણે પાણી પીધું કે નહીં પીધું, ખાધું કે નહીં. પહેલાં અમે છે ને ખાનગીમાં જ ગયેલા, ઓક્સિજન નહીં પૂરતી હતી એટલે અમે લોકો અહીંયા આવ્યા. હવે અહીંયા આવીને અમે પસ્તાયા છે કે હવે અહીંથી કાં લઈને જઈએ? ઓક્સિજન મળતું નથી પ્રાઇવેટમાં, હવે અહીંથી કાં જઈએ બોલો? હે मेरा हस्बैंड भर्ती है 6 दिन से, लेकिन यहाँ पे पता नहीं क्या कर रहा है लोग अंदर, कुछ भी पता नहीं चलता है. नहीं बात होती है, नहीं कोई फ़ोन करवाता है, नहीं डॉक्टर क्या इलाज कर रहा है, कुछ भी नहीं. और वेंटिलेटर पे रखा है, अभी बेहोश थे और यहाँ पे पूछने पे ये बता रहे हैं कि नहीं नॉर्मल ऑक्सीजन पे है, नॉर्मल ऑक्सीजन पे है. जाने भी नहीं देता है किसी को कि कोई जा करके देखे क्या हो रहा है क्या नहीं हो रहा है. જી બિલકુલ, ખૂબ જ ઇમોશનલ આ દ્રશ્ય છે. અહીંયા જે અમે આવ્યા છે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. આ કંઈ પણ વસ્તુ ફેક નથી, આ તમને બધું રિયાલિટી બતાવવા માંગીએ છીએ કે આ રીતની કન્ડિશન છે. ખાનગી હોસ્પિટલમાં છે તે ઓક્સિજન નથી મળતું અને તેને કારણે દર્દીઓએ અહીંયા સિવિલમાં લાવવાની ફરજ પડે છે. સિવિલમાં લાવ્યા પછી તમારું દર્દી કઈ કન્ડિશનમાં છે, કેવી હાલતમાં છે, તેને પાણી મળે છે કે નથી મળતું, કઈ તે લોકોને વેન્ટિલેટર પર લઈ ગયા કે નહીં લઈ ગયા, કોઈ જાતની ખબર નથી પડતી. અહીંયા દર્દીના સગાઓ 5-6 કલાકથી ઊભા છે, તેનું સ્વજન જીવિત છે કે મૃત, અને જો મૃત થાય ને તો પણ તેઓને ખબર નહીં પડે. 24 કલાક સુધી તે રીતની કન્ડિશન અહીંયા છે. અહીંયા એક પેશન્ટ છે જેઓ હેલ્પ ડેસ્ક પર આવ્યા છે ને એ લોકોના દર્દીની ખૂબ જ ખરાબ કન્ડિશન છે ને તેને લઈને તેઓ અહીંયા કંઈક ફરિયાદ કરવા માટે આવ્યા છે અને અહીંયા જે હેલ્પ ડેસ્ક પર છે તેની સાથે ગરમાગરમી પણ થઈ ગઈ છે. તો શું છે પરિસ્થિતિ તે આપણે જાણીએ. જી ભાઈ, તમે જણાવશો શું છે? મારા મામાને મેં પરમ દિવસે રાતના 1:30 વાગે લઈને આવ્યો, એમને વ્યવસ્થિત હાલત હતી અને આજે મેં કાલે રાતના મારા અંદર એક માણસ છે, મારો કઝિન બ્રધર છે, એને મને આ વિડીયો રાતના મોકલો કે આ કન્ડિશન છે. મારા મામાને જો શ્વાસ કેવા ઊંધા ઊંઘાડેલા છે, મેં એમને કીધું સીધા ઊંઘાડો, સીધા બી નથી ઊંઘાડ્યા અને આખા નાગા ઊંઘાડેલા છે. સંડાસ બી પથારીમાં કરી નાખેલું, પેશાબની થેલી બી નથી લગાવી, નથી બાટલા ચરાવ્યા. ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. અન્ય એક પણ છે, આપણે તેમની સાથે પણ વાત કરીએ. જી, આપ જણાવશો કયું પેશન્ટ હતું ને અહીંયા તમને શું ફરિયાદ કરવા આવ્યા છો? આ પેશન્ટનો આઈડી છે 73059. 73059 પેશન્ટનો આઈડી છે. 8 તારીખે અમે 9 વાગ્યા આજુબાજુ એડમિટ થયા છીએ અહીંયા, બરાબર છે. અંદર તો નહીં આવ્યા, ચલો આપણે માનીએ નહીં આવવા દીધા. પછી રિપોર્ટ કરાવ્યો, પછી કીધું કે કાલે તમને જવાબ આપશો. 3 દિવસથી મેં લગાતાર ફોન કરું છું તો વિડીયો કોલ કરાવશું તો નહીં કરાવ્યો. અત્યારે ટાઈમ આઉટ થઈ ગયો, બરાબર. પછી એવું કીધું, એના પછી કે હજી રિપોર્ટ અમારી પાસે આવ્યો નથી. 3 થી RT-PCR મેં પણ મારે બોમ્બે જવાનું હતું ત્યારે મેં કરાવ્યો, બીજા દિવસે મને 3 વાગે આપી દીધેલો. અહીં 4-4 દિવસ લગાવે છે આ લોકો. આ તો ખોટું છે. માણસને શું અંદર ચાલે? અહીંયા શા માટે લાવ્યા? ખાનગી હોસ્પિટલમાં પહેલા લઈ ગયા હતા કે પહેલા સિવિલમાં? 108માં અમે અહીંયા લાવેલા હતા. 108ની અંદર અમે અહીંયા લાવ્યા હતા, ડાયરેક્ટ રિપોર્ટ કર્યો અને પછી ઉપર એ લોકો 7મા માળે એમને એડમિટ કર્યા છે. તો છેલ્લે ક્યારે વાત થઈ હતી ને ત્યારે કઈ રીતની કન્ડિશન હતી? છેલ્લે તો 2 દિવસ પહેલા જ મારા પપ્પા સાથે વાત થઈ છે, પછી વાત જ નથી થઈ. તેમની પાસે ફોન કે એવું કંઈ નથી? ફોન છે પણ સ્વિચ ઓફ થઈ ગયો તો કોઈ, મેં એવું પણ સાંભળ્યું છે કે એને ફોન નથી વાપરવા દેતા. અહીંયાથી લઈ ગયા હતા પણ અંદર નથી વાપરવા દેતા. તો હવે તમે શું માંગ છે ને શું કરવા ઈચ્છો છો? રિપોર્ટ એટલા બધા દિવસો લાગે તો અમને શું ખબર કે અંદર શું થાય છે? અત્યારે તમે પણ પેપરમાં જોવો છો કે શું કરે છે, શું અંદર ચાલે છે. કાપલા એ જ ચાલે છે. તમે રોજના પેપર ટ્રીટમેન્ટ થતી નથી તો ઇન્જેક્શન આપીને મારી નાખે છે. મને સ્ટાફ મેમ્બરના અંદરના માણસે કીધેલું છે, હું નામ નહીં આપીશ કોઈનું, એની નોકરીનો સવાલ છે. પણ અંદર શા માટે ઇન્જેક્શન આપીને મારી નાખે છે? પછી નથી પહોંચી વળાતું, ટ્રીટમેન્ટ નથી થતી એ લોકોથી.
ને ફાલતુ માણસો જેને નથી આવડતું એ લોકોએ મૂકેલા છે અંદર. ડૉક્ટરને ઓળખીતા મતલબ થોડા નામ નહીં આપતો એમણે જ મને ફોટો મોકલાવ્યો છે. અત્યારે કન્ડિશન એટલી છે, બરાબર છે, અત્યારે કન્ડિશન એટલી છે, પછી સબ ખબર નહીં કે શું થશે. તો અમારી ફરજ છે કે અમારા ફેમિલીમાં અંદર શું ચાલે છે ખબર પડવી જોઈએ અમને. એટલા માટે આ હેલ્પ ડેસ્ક બનાવ્યું છે અહીંયા. તો જવાબ તો આપતા નથી બરાબર. આ મારા મામાની કન્ડિશન આવી રીતના ઊંઘાડેલા છે રાતના. નથી કપડાં પહેરાવ્યા એને, નથી એને પેશાબ પાણી બધું અંદર પથારીમાં નથી વુમેન કરતા. કોઈ જાતની ટ્રીટમેન્ટ નથી એમની પાસે, ખાલી ઓક્સિજન લગાવીને મૂકી રાખેલું છે. થઈ જશે તો કોણ જવાબદારી લેશે આની? જી બિલકુલ, જેટલા પણ અહીંયા આવી રહ્યા છે દર્દીના સગાઓ એક જ માંગ છે કે અહીંયા ટ્રીટમેન્ટ બરાબર નથી આપવામાં આવી રહી. દર્દીઓ ફોન લઈ જાય છે તે પણ ત્યાં સ્વિચ ઓફ કરી દેવામાં આવે છે અને તેઓને 4 દિવસે પણ તેઓનું દર્દી પોઝિટિવ છે નથી, ટેસ્ટ નથી આવતો. જે RT-PCR ટેસ્ટ છે કે જે 4 કલાકમાં આવી જાય તે 4 દિવસે પણ તે લોકોને ખબર નથી પડતી કે કઈ રીતનું છે. દરેક અહીંયા જે પણ સગાઓ છે તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તેઓ ઈચ્છી રહ્યા છે અને એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ઇન્જેક્શન આપીને પણ મારી નાખવામાં આવે છે, કારણ કે આટલા બધા પેશન્ટોને તેઓ પહોંચી નથી વળતા. આ રીતની પણ લોકો રાહ ઉઠાવી રહ્યા છે. ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. એટલે જ કહી રહી છું, ઘરમાં રહો, સુરક્ષિત રહો. જો બહાર નીકળ્યા તો આ રીતની પરિસ્થિતિમાં તમારું સ્વજન કે તમે પણ આવી શકો છો. કેમેરા પર્સન ફૈઝાન ઝારા સાથે નિકિતા ચલિયાવાલા, ચેનલ સુરત.